હરિ ઓમ હરિ ઓમ. પવિત્ર અને પાવનશાળી પવિત્ર માસ ભગવાન શંકરનો શ્રાવણ માસની અંદર શિવ મહાપુરાણની પવિત્ર કથાનું શ્રવણ કરી રહ્યા છે. મનુષ્યોને કલ્યાણ કરનારી શિવની અતિશય પ્રિય કથા શિવ મહાપુરાણ, કે જે માત્ર મનુષ્યનું એક મોક્ષનું એક સાધન માનવામાં આવે છે. એવી શિવ મહાપુરાણનું મહાત્મય આપણે શ્રવણ કર્યું છે. આજે શિવ મહાપુરાણનો 6 સંહિતામાંથી પહેલી સંહિતા વિદ્વેશ્વર સંહિતાનું શ્રવણ કરીએ. શિવ મહાપુરાણની અંદર વિદ્વેશ્વર સંહિતાનો પહેલો અધ્યાય છે શૌનકાદિ મુનિઓના પ્રશ્નો. આધ્યાંતલમ જાતમ સમાન ભાવમાજ્યમ તમેક્ષમ રાજ મામદેવમ પંચાનન પ્રબલ પંચ વિનોદશીલ સંભવાય મનસી શંકર મામદેવમ. જે આદિ અને અનંતમાં મંગલરૂપ છે, જેના સમાન કોઈ પદાર્થ નથી, જે અજર અને અમર છે, આત્મા રૂપે પ્રકાશે છે, અને જે 5 મુખવાળો હોય, 5 મહાપાત્રોને દૂર કરનારા સ્વભાવવાળા છે, તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઈશ્વર શંકરનું હું મનમાં ધ્યાન ધરું છું. વ્યાસજી બોલ્યા છે, ધર્મનું ક્ષેત્ર, ગંગા અને યમુનાના સંગમનું સ્થાન અને બ્રહ્મલોકના માર્ગરૂપ એવા પ્રયાગરાજ નામના પરમ પવિત્ર મહાક્ષેત્રમાં ઉત્તમ અંતકરણવાળા સત્યવ્રતમાં તત્પર મહાતેજસ્વી અને મહાભાગ્યશાળી મુનિઓ મોટા યજ્ઞનો આરંભ કર્યો હતો. ત્યાં યજ્ઞ થતો સાંભળી વ્યાસના શિષ્ય અને પુરાણને જાણનારા ઉત્તમ મહામુનિ સૂત મુનિઓના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સૂતને આવતા જોઈ મુનિઓ આનંદ પામ્યા. તેમણે અતિ પ્રસન્નચિત્તે વિધિ પ્રમાણે તેમનું પૂજન કર્યું. પછી અતિ પ્રસન્ન થયેલા તે મહાત્માઓએ વિધિ પ્રમાણે સ્તુતિ કરી વિનય યુક્ત થઈ હાથ જોડી બોલ્યા છે, હે સર્વજ્ઞ, રોમસણ, આપે જ મોટા ભાગ્યને લીધે વ્યાસ પાસેથી પુરાણની સઘળી વિદ્યા અર્થ સાથે મેળવી છે. તેથી જેમ સમુદ્ર શેષ રત્નોની ખાણ છે, તેમ તમે આશ્ચર્યરૂપ ઉત્તમ કથાઓનું સ્થાન છો. ત્રણેય લોકમાં જે વસ્તુ બની છે, બનશે અને ચાલુ કાળમાં જે બીજી વસ્તુ આયાત છે, તે કંઈ પણ તમે નથી જાણતા એમ તો છે જ નહીં. તમે અમારા ભાગ્યથી આ યજ્ઞના દર્શન માટે અહીં આવ્યા છો, તો અમારું કંઈક પણ કલ્યાણ કર્યા વિના વ્યર્થ એમને એમ અહીંથી જવાનું યોગ્ય ન રહે. માટે અમે જો કે પહેલાં તમારી પાસેથી સર્વ શુભ અશુભ સાંભળ્યું છે, તો પણ એથી અમે તૃપ્ત પામ્યા નથી. તેથી વારંવાર સાંભળવાની અમને ઈચ્છા થાય છે. હે સૂતજી, બુદ્ધિમાન સૂત, હમણાં અમારે એક જ સાંભળવા જેવું છે, તે રહસ્યરૂપ છે. તો પણ જો તમારી કૃપા હોય તો તે અમને કહો. ઘોર કળિયુગ પ્રાપ્ત થયો છે, ત્યારે સર્વ મનુષ્યો પુણ્યથી રહિત થઈ ગયા છે. દુરાચારમાં રમનારા, સત્યવાદથી વિમુખ, બીજાની નિંદામાં તત્પર, પારકુર દ્રવ્ય ઈચ્છનારા, પારકી સ્ત્રીઓમાં આસક્ત, મનવાળા, બીજાને હિંસા કરવામાં પરાયણ, દેહ ઉપર આત્માની દ્રષ્ટિવાળા, મૂર્ખ, નાસ્તિક, પશુ જેવી બુદ્ધિવાળા, માતા પિતાને દ્વેષ કરનારા અને સ્ત્રીને દેવ માનનારા અને કામના દાસ બનેલા હોય છે. બ્રાહ્મણો લોભથી, ઝૂંટથી ગળાયેલા, વેદને વેચી જીવનારા, ધન કમાવા માટે વિદ્યા ભણેલા, મદથી અત્યંત મોહિત થયેલા, પોતાની જાતના કર્મ છોડી દેનારા, લગભગ બીજાને ડગનારા, ત્રિકાળ સંધ્યા નહીં કરનારા, બ્રહ્મજ્ઞાનથી રહિત, દયા વગરના, પોતાને પંડિત માનનારા, પોતાના આચાર તથા વ્રતનો નાશ કરનારા, ખેતીનો ઉદ્ધમ કરવામાં તત્પર, કુરુષ સ્વભાવમાં અને અંતકરણવાળા હોય છે. બધા શેષ
ક્ષત્રિયો પણ તે જ પ્રમાણે પોતાના ધર્મનો ત્યાગ કરનારા સ્વભાવવાળા, કશુક ગળાવાળા, પાપમાં રમનારા, વ્યભિચારી કરનારા, પરાક્રમ વિનાના, યુદ્ધ પર પ્રેમ વગરના, રણમાંથી નાસી જનારા, દુષ્ટ, ચોર જેવી વૃત્તિવાળા, શુદ્ર જેવા કામમાં દાસ બનેલા, શસ્ત્ર અસ્ત્રની વિદ્યાથી રહિત, ગાય અને બ્રાહ્મણોનું રક્ષણ નહીં કરનારા, શરણે આવેલાનું પણ રક્ષણ નહીં કરનારા, સ્ત્રીઓને હંમેશા રમવાના મૃગલા જેવા, પ્રજાપાલક રૂપ ઉત્તમ ધર્મથી ચૂકેલા, ભોગમાં તત્પર, પ્રજાનો સંહાર કરનારા, દુષ્ટ અને હર્ષથી જીવ હિંસા કરનારા, વેશ્યો પણ સંસ્કાર વિનાના, પોતાના ધર્મનો ત્યાગ કરનારા સ્વભાવવાળા, કુકર્મોનું ધન કમાવાવાળા, જૂઠા તોલ કરી નિર્ધન આજીવિકા કરનારા, ગુરુદેવ અને બ્રાહ્મણો પર ભક્તિ વગરના, ખરાબ બુદ્ધિવાળા, બ્રાહ્મણોને નહીં જમાડનારા, લગભગ કંજૂસ, મૂડી બાંધી રાખનારા, એટલે કંઈ દાન નહીં કરનારા, સ્ત્રીઓ સાથે વ્યભિચારી કરવામાં સારી રીતે પરાયણ, મેલા વિચારવાળા, લોભ અને મોહથી વ્યગ ચિત્તવાળા અને જળાશયો વગેરે બંધાવારૂપ ધર્મને છોડનારા હોય છે. તેવી જ રીતે શૂદ્રો પણ કેટલાક તો બ્રાહ્મણો જેવા આચરણમાં તત્પર બની ઉપલક ઉજ્જવળ આકૃતિવાળા, પોતાના ધર્મનો ત્યાગ કરનારા, તપ કરી લગભગ બ્રાહ્મણોના તેજ હરી લેનારા, નજીવા કારણે બાળકોના મોત નિપજાવનારા, ધર્મનો ઉચ્ચાર કરવામાં તત્પર, શાલિગ્રામના પથ્થર વગેરેની પૂજા કરનારા, હોમ હવન વારમાં તત્પર, ઉલટા વિચાર ધરાવનારા, કપટી અને બ્રાહ્મણોને દૂષિત કરનારા હોય છે. ધનવાનો ખરાબ કર્મ કરનારા, વિદ્વાનોનો વિવાદ કરનારા, શાસ્ત્રોનો વિવાદ કરનારા, ઉપવાસ અને ધર્મનો ઉપદેશ કરનારા, છતાં પોતે જ ધર્મને લોપનારા હોય છે. સારા રાજા જેવી આકૃતિવાળા, દંભીઓ, મોટા દાન આપનાર બની ઘણો ગર્વ ધરી, બ્રાહ્મણ વગેરેને પોતાની સેવાકીય માની પોતાને તેમના સ્વામી માને છે. તેઓ પોતાના ધર્મથી રહિત, મૂઢ, વર્ણશંકર, કુર બુદ્ધિવાળા અને મહાઅભિમાની હોય, ચારે વર્ણનો નિત્ય નાશ કરે છે. પોતે ચારે વર્ણથી ઉલટું વર્તન ન રાખતા હોવા છતાં તેઓ પોતાને સારા કુલીન માની સર્વ વર્ણોને ભ્રષ્ટ કરનારા અને મૂઢ હોવા છતાં સત્કર્મ કરવા લાગે છે. સ્ત્રીઓ પણ લગભગ ભ્રષ્ટ પતિનું અપમાન કરનારી, સાસુ સસરાને દ્વેષ કરનારી, નારી નિર્ભર થઈ મેલા લોકો સાથે બેસનારી, ખરાબ હાવભાવ કરવામાં પરાયણ, દુષ્ટ આચરણવાળી, કામથી વિહીડ થઈ ગયેલી, વ્યભિચારી પુરુષો સાથે સંગ કરનારી અને નિત્ય પોતાના સ્વામીથી વિમુખ રહે છે. છોકરાઓ માતા પિતાની ભક્તિના દુષ્ટ મનવાળા, નહીં ભણવાનું ભણનારા અને કાયમી રોગથી પીડાતા શરીરવાળા, હે સૂત, એ નાશ પામેલી બુદ્ધિવાળા અને પોતાના ધર્મને ત્યાગનારા લોકોની આ લોકને પરલોકમાં શી ગતિ થશે? આવા જે મનુષ્યો છે, દુરાચારી, પાપી, લોભી, જે ચાર વર્ણના લોકો કીધા છે, એ ચાર વર્ણના લોકો પોતાનો ધર્મ ભૂલી ગયા છે. આવા લોકોની શી ગતિ થશે એવી ચિંતાથી અમારું મન નિરંતર વ્યાકુળ છે. કેમ કે પરોપકાર જેવો કોઈ ધર્મ નથી. માટે જે નાના ઉપાયોથી એ લોકમાં પાપો જલ્દી નાશ પામે છે, તે ઉપાય તમે કૃપા કરી અને અમને કહો. આવો પ્રશ્ન પરાગરાજમાં ભેગા થયેલા સર્વ મુનિઓએ વ્યાસના શિષ્ય સૂતજીને કર્યો છે. તમે સર્વ સિદ્ધાંતોને જાણો છો, એટલે તમે અમને આનો ઉપાય બતાવો. વ્યાસજી આગળ કહે છે એ પ્રમાણે તે શ્રદ્ધાળુ મુનિઓની વચન સાંભળી મનથી શંકરનું સ્મરણ કરી સૂત મુનિએ કહેવા લાગ્યા છે, વિદ્યાકરણ્યસ્ય વચસ્તેષા મુનિના ભાવિતં તાત્નામં મનસા શંકરં સંસ્તુતિષુ પ્રોવાચ તાત્મુનિનમ. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં મુનિઓના પ્રશ્નોનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે.
બીજા અધ્યાયનો પ્રારંભ થાય છે. શિવ મહાપુરાણની સંહિતાઓનો મહિમા બીજા અધ્યાયની અંદર દર્શાવવામાં આવ્યો છે. એની અંદર સૂતજી બોલે છે. સૂત ઉપવાચ સાધુ પૃષ્ઠ સાધવો વસ્ત્રો લોહી હિતકારકમ ગુરુ સ્મૃત્વા ભવસ્તેહાદમ વૃક્ષે તક્ષુણામ તાદરાતમ. સૂતજી બોલ્યા છે, હે સત્પુરુષો, આપણે 3 લોકનું હિત કરનારું આ ઠીક પૂછ્યું છે, માટે તમારા ઉપરના સ્નેહથી ગુરુનું સ્મરણ કરી હું કહું છું તે તમે આદરથી સાંભળો. જે ઉત્તમ પુરાણ વેદના સંપૂર્ણ સારરૂપે હોય, આ લોકમાં સર્વ પાપોનો સમૂહને દૂર કરનાર અને પરલોકમાં પણ માર્થ મોક્ષને આપનાર છે. હે બ્રાહ્મણો, જેમાં શિવનો યશ પ્રકાશે છે, જે શ્રેષ્ઠ શિવપુરાણ કલયુગમાં પાપનો નાશ કરનાર હોય, ચારે પુરુષાર્થોનું ફળ આપે છે. હે ઉત્તમ બ્રાહ્મણો, તે પુરાણનું માત્ર અધ્યયન કરવાથી તે મનુષ્યોનો સર્વોત્તમ શિવ ભક્તિની શ્રેષ્ઠ ગતિ મળે છે. અહો, જ્યાં સુધી શિવપુરાણ જગતમાં ઉદય પામશે નહીં, ત્યાં સુધી બ્રહ્મ હત્યા વગેરે પાપો અતિશય પ્રકાશિત રહે છે. અરે, જ્યાં સુધી શિવપુરાણ જગતમાં ઉદય પામશે નહીં, ત્યાં સુધી કળિયુગના મોટા ઉત્પાતો ભયરહિત થઈ ઘૂમ્યા કરશે. અહો, જ્યાં સુધી જગતમાં શિવપુરાણ ઉદય નહીં થાય, ત્યાં સુધી સર્વશાસ્ત્રો પરસ્પર વિવાદ કરશે. અહો, જ્યાં સુધી શિવપુરાણ જગતમાં ઉદય નહીં થાય, ત્યાં સુધી મોટા માણસોને પણ શિવનું સ્વરૂપ સમજવું મુશ્કેલ થશે. અહો, જ્યાં સુધી શિવપુરાણ ઉદય નહીં પામે, ત્યાં સુધી કુર યમદૂતો નિર્ભય થઈ પામશે. જ્યાં સુધી શિવપુરાણ જગતમાં ઉદય નહીં પામે, ત્યાં સુધી બધા જ પુરાણો પૃથ્વી પર મોટી ગર્જનાઓ કરશે. જ્યાં સુધી શિવપુરાણ જગતમાં ઉદય નહીં થાય, ત્યાં સુધી તીર્થો પૃથ્વી પર વિવાદ કરશે. પુરાણોનો જગતમાં ઉદય નહીં થાય, ત્યાં સુધી સર્વ મંત્રો હર્ષથી વિવાદ કરશે. ત્યાં સુધી દરેક ક્ષેત્ર પૃથ્વી પર વિવાદ કરશે. જ્યાં સુધી શિવપુરાણનો ઉદય ન થાય, ત્યાં સુધી સર્વ પીઠસ્થાનો પ્રથમ વિવાદ કરશે. જ્યાં સુધી શિવપુરાણનો ઉદય નહીં થાય, ત્યાં સુધી પૃથ્વી પર વિવાદ કરશે. સર્વ લોકો વિવાદ કરશે. જ્યાં સુધી શિવપુરાણનો ઉદય નહીં થાય, ત્યાં સુધી બધા જ દેવો પૃથ્વી પર વિવાદ કરશે અને દાનવો પણ પૃથ્વી પર વિવાદ કરશે. આમ શિવપુરાણનો ઉદય પૃથ્વી પર થવો ખૂબ જ આવશ્યક છે. જ્યાં સુધી મહાશિવપુરાણનો ઉદય પૃથ્વી પર ન થાય, ત્યાં સુધી સર્વ સિદ્ધાંતો પૃથ્વી પર વિવાદ કરશે. હે મુનિશ્રેષ્ઠ બ્રાહ્મણો, આ શિવપુરાણના શ્રવણથી અને કીર્તનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ કહેવા સમર્થ નથી. તો પણ હે નિર્દોષ, તેનો થોડોક મહિમા હું તમને કહીશ. તમે ચિત્ત લગાડી સાંભળો. પહેલા વ્યાસે મને કહેલા છે, આ શિવપુરાણનો એક શ્લોક અથવા અડધો શ્લોક પણ જે ભક્તિયુક્ત થઈ ભણે છે, તે ક્ષણમાં પાપથી મુક્ત થાય છે. જે માણસ આળસ રહિત થઈ રોજ ભક્તિ પ્રમાણે આ શિવપુરાણનો પાઠ કરે છે, તે જીવનમાં મુક્તિ કહેવાય છે, જીવન મુક્ત કહેવાય છે. જે મનુષ્ય શિવપુરાણને સદા ભક્તિથી પૂજા કરે છે, તે દરરોજ અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે. જે માણસ સાધારણ પદની ઈચ્છાથી બીજા પાસેથી આ શિવપુરાણને હર્ષયુક્ત થઈ સાંભળે છે, તે પણ પાપથી મુક્ત થાય છે. જે માણસ આ શિવપુરાણને નજીકમાં નમસ્કાર કરે છે, તે સર્વ દેવોનું પૂજન કરવા જેટલું ફળ પામે છે. એ નક્કી છે કે જે માણસ પોતે આ શિવપુરાણનું પુસ્તક લખીને શિવ ભક્તને દાન કરે છે, તેનું પણ તમે સાંભળો. શાસ્ત્રો ભણવાથી અને તેનું વ્યાખ્યાન કરવાથી લોકોમાં જે દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ તેને મળે છે. 14ના દિવસે જે આ શિવપુરાણની કરી શિવ ભક્તોને સંભળાવે છે, જે શિવપુરાણનું વ્યાખ્યાન કરે છે, તે ઉત્તમ ગણાય છે. તેના દરેક અક્ષરે ગાયત્રીનું પુરસ્રણ કર્યા કરે છે, તેને તેવું ફળ મળે છે અને આ લોકમાં સમસ્ત ભોગોને ભોગવી અંતે મુક્તિપ્રદને પામે છે. ઉપવાસ કરે છે તેમજ રાત્રે જાગરણ કરી શિવપુરાણને ભણે છે કે સાંભળે છે, તેને જ પુણ્ય
પ્રાપ્ત થાય છે તે હું કહું છું. કુરુક્ષેત્ર વગેરે સમસ્તમાં સંપૂર્ણ સૂર્યગ્રહ થયું હોય તે સમયે કથાકાર વ્યાસ વગેરે મુખ્ય બ્રાહ્મણો પોતાના વજન જેટલા ધનનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ તેને મળે છે તે ખરેખર સત્ય છે, તેમાં શંકા નથી. જે આ શિવપુરાણને રાત દિવસ ગાય છે તેની આજ્ઞાને ઉઠાવવા ઇન્દ્ર વગેરે દેવો વાટ જુએ છે. જે આ શિવપુરાણને નિત્ય વાંચતા કે સાંભળતા જે સત્કર્મ કરે છે તે કરોડ ગણું ફળદાયી થાય છે. જે સાધન થઈ આ શિવપુરાણની રુદ્ર સંહિતાનો પાઠ કરે છે તે બ્રહ્મ હત્યારો હોય તો પણ 3 દિવસમાં પવિત્ર થાય છે. જે માણસ ભૈરવની પ્રતિમા પાસે મૌન ધરી તે રુદ્ર સંહિતાનો રોજ 3 વાર પાઠ કરે છે તે સમગ્ર કામનાઓને મેળવે છે. જે માણસ વડે બિલીના ઝાડની પ્રદક્ષિણા કરતા તે રુદ્ર સંહિતાનો પાઠ કરશે તેને બ્રહ્મ હત્યા દૂર થાય છે. તેમાં પણ કૈલાસ સંહિતા તેથી ઉત્તમ મનાય છે, કેમ કે તે ઓમકારનો અર્થ પ્રકાર કરનારી હોય સાક્ષાત બ્રહ્મરૂપ છે. હે બ્રાહ્મણો, તે કૈલાસ સંહિતાનું સંપૂર્ણ મહાત્મય તો શંકર જ જાણે છે, તેનાથી અડધું વ્યાસ જાણે છે અને એનાથી તો હું તેથી અડધું જાણું છું. તેના સંપૂર્ણ મહિમા તો મારાથી કહી શકાય તેમ નથી. કંઈક જ છે જે હું જાણું છું તેમ કહીશ. જેને જાણી મનુષ્ય ચિત્તથી શુદ્ધિ મેળવે છે. હે બ્રાહ્મણો, તે રુદ્ર સંહિતા જે પાપનો નાશ કરતી નથી એવું પાપ લોકમાં હું સદા શોધ્યા કરું છું, છતાંય તેને હું દેખાતો નથી. શિવે ઉપનિષદરૂપી સમુદ્રનું મંથન કરી તે સંહિતા ઉત્પન્ન કરી છે અને પછી તેમનું કુંવર કાર્તિકેય સ્વામીએ હર્ષથી તે આપી છે. એ અમૃતરૂપ સંહિતાનું પાન કરી મનુષ્ય અમર થાય છે. બ્રહ્મ હત્યા વગેરે પાપોનું પ્રાયશ્ચિત કરવા તૈયાર થયેલ માણસ માત્ર 1 મહિના સુધી એ સંહિતાનો પાઠ કરી પાપોથી છૂટી જાય છે. એ સંહિતામાંનો માત્ર 1 જ વાર પાઠ કરવાથી દૃષ્ટ દાન, દૃષ્ટ ભોજન કે દૃષ્ટ ભાષણથી થયેલા પાપોનો નાશ થાય છે. શિવાલય કે બિલીના વનમાં તે સંહિતાનો જે પાઠ કરે છે તે જે ફળ મેળવે છે તે વાણીનો પણ વિષય નથી, અર્થાત વચનથી તે કહી શકાય તેમ નથી. શ્રાદ્ધમાં આ સંહિતાનો ભક્તિથી પાઠ કરવો. જે મનુષ્ય બ્રાહ્મણોને જમાડે છે તેના સર્વ પિતૃઓ શિવનું પરમપદ પામે છે. 14ના દિવસે ઉપવાસ કરી બિલીના ઝાડના મૂળ પાસે જે આ સંહિતાનો પાઠ કરે છે તે સાક્ષાત શિવરૂપ થઈ દેવોથી પૂજાય છે. શિવપુરાણમાં બીજી પણ સંહિતાઓ છે તે પણ સર્વ ઈચ્છિત ફળ આપનારી છે, પણ આ 2 રુદ્ર સંહિતા અને કૈલાસ સંહિતા એ ઉત્તમ જાણવી, કેમ કે તે શિવની લીલાઓ તથા વિજ્ઞાનથી ભરપૂર છે. આ શિવપુરાણ વેદના જેવું કહેવાય છે. તેની રચના શિવે પોતે જ પ્રથમ કરી છે, તેથી બ્રહ્મ સમાન ગણાય છે. વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, સહસ્ત્ર કોટિ રુદ્ર સંહિતા, વાયુ સંહિતા અને ધર્મ સંહિતા એવા વેદથી શિવપુરાણ 12 સંહિતાઓવાળું છે. હે બ્રાહ્મણો, એ 12 સંહિતાઓ અતિશય પુણ્યકારક અને પવિત્ર મનાય છે. તેમની સંપૂર્ણ સંખ્યા હું કહું છું, તેને તમે આદરથી સાંભળો. વિદ્વેશ્વર સંહિતા 10,000 શ્લોકોની છે. રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા અને ઉમા સંહિતા દરેક 8,000 શ્લોકોની છે. હે બ્રાહ્મણો, એકાદશ રુદ્ર સંહિતા 13,000 શ્લોકોની છે. કૈલાસ સંહિતા 6,000 શ્લોકોની છે અને શતરુદ્ર સંહિતા 3,000 શ્લોકોની છે. કોટિ રુદ્ર સંહિતા 9,000 શ્લોકોની છે. સહસ્ત્ર કોટિ રુદ્ર સંહિતા 11,000 શ્લોકોની છે. વાયુ સંહિતા 10,000 શ્લોકોની છે અને ધર્મ સંહિતા 12,000 શ્લોકોની છે. એમ મહાશિવપુરાણની અંદર 1,00,000 શ્લોકોની સંખ્યાવાળું હતું, પણ વ્યાસે તેને ટૂંકાવી 24,000 શ્લોકોનું કર્યું છે. એમ 7 સંહિતાવાળું આ શિવપુરાણ વ્યાસનું 4થું પુરાણ છે. પહેલા સૃષ્ટિના આરંભ વખતે શિવે આ પુરાણને 100 કરોડ શ્લોકોની સંખ્યાવાળું અતિશય વિસ્તારવાળું રચ્યું હતું. પછી દ્વાપર આદિ યુગમાં વ્યાસ વગેરે તે જ પુરાણને 18 ભાગો કરી 4,00,000 શ્લોકોની સંખ્યાથી તેને ટૂંકાવી નાખ્યું હતું. તેમાંનું
શિવપુરાણ 24,000 શ્લોકોની સંખ્યાવાળું અને 60 સંહિતાવાળું હોય બ્રહ્મતુલ્ય છે. તેમાં પહેલી સંહિતા વિદ્વેશ્વર સંહિતા છે, બીજી સંહિતા રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિ રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા અને છઠ્ઠી કૈલાસ સંહિતા, સાતમી વાયુ સંહિતા એમ સંહિતાઓ મનાય છે. આવી 7 સંહિતાઓ વાળું શિવપુરાણ દિવ્ય અને બ્રહ્મતુલ્ય હોય, સર્વ કષ્ટ ગતિ આપનારું અને સર્વોપરી આ 7 સંહિતાવાળું શિવપુરાણ જે આદરથી સંપૂર્ણ પાઠ કરે છે જીવનની મુક્તિ કહેવાય છે. વેદો, સ્મૃતિ, પુરાણો, ઇતિહાસો કે બીજા સેકન્ડ શાસ્ત્રો આના અલ્પ અંશને પણ યોગ્ય નથી. આ નિર્મળ શિવપુરાણ શિવે કહેલું છે તેમજ શિવ ભક્ત વ્યાસ સંક્ષિપ્તમાં ટૂંક્યું છે. સમગ્ર જીવોને તે ગુણકારી તથા ઉપકારી છે, ત્રણેય પદોને દૂર કરનારું અને સજ્જનોને કલ્યાણ આપનારું તથા અતુલ્ય ગણાય તેવું વેદોનો વિજ્ઞાનમય શ્રેષ્ઠ ધર્મ આ પુરાણમાં નિષ્કંષ્ટપણે કહેવાય છે. તે મસ્તરહિત મન વાળા વિદ્વાનોને પણ આ પુરાણ જાણવા માટે યોગ્ય છે અને સારા વિધાનવાળા મંત્રોના સમૂહને તથા ત્રણેય વર્ગથી યુક્ત છે. આ ઉત્તમ શિવપુરાણ સર્વ મહાપુરાણમાં તિલક સમાન શ્રેષ્ઠ છે. તેમાં વેદાંત અને વેદમાં પ્રકાશિત સર્વોત્તમ વસ્તુ ગવાઈ છે. જે માણસ પરમ આદરથી આનો પાઠ કરે છે અને સાંભળે છે તે શંકરને પ્રિય થઈ શ્રેષ્ઠ ગતિને પામે છે. શિવપુરાણ તિલકમ ખલુ સપ્તપુરાણમ વેદાંતમ વેદ વિલપત્સત પર વસ્તુ હિ ગીતમ યો વેદ પઠેશ્ચ શૃણુયાત તત્પરમાદરેણ શંભો પ્રિય સહિ લભતે પરમાગતિ વે. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. આવતીકાલે વિદ્વેશ્વર સંહિતાનો આગળના અધ્યાયનું શ્રવણ કરીશું. હરિ ઓમ હર હર મહાદેવ.